કાંતિભાઈ પટેલ, પ્રેસિડેન્ટ કેમિસ્ટ એસોસિએશન જુનાગઢ. મારી સાથે ઋષિત શાહ, આદર્શ મેડિકલ સ્ટોર જુનાગઢ. 20 મે 2026ના રોજ અમારા ઓલ ઇન્ડિયા એસોસિએશનના આદેશ મુજબ સમગ્ર ભારતની દવા બજાર એક દિવસ માટે બંધ રહેશે. એના કારણોમાં અત્યારે ઓનલાઈન દવાઓ વેચાય છે, એમાં ઘણી વખત ગર્ભપાતની દવાઓ તેમજ નશાકારક દવાઓનો બેફામ ઉપયોગ થાય છે. સરકારમાં અવારનવાર ઓલ ઇન્ડિયા એસોસિએશને રજૂઆત કરેલ છે, પણ સરકાર એમાં અત્યાર સુધી કોઈ આગળ વધેલ નથી, કોઈ એક્શન લેવામાં આવેલ નથી. એના અનુસંધાને ઓલ ઇન્ડિયા એસોસિએશને આ બંધનું એલાન આપેલ છે. પ્રિસ્ક્રિપ્શન ઓનલાઈનમાં પ્રિસ્ક્રિપ્શન જે બનાવે છે AI જનરેટ કરીને પણ દવાઓ મગાવી શકે છે, અને એકને એક પ્રિસ્ક્રિપ્શનનો અવારનવાર ઉપયોગ કરી અને દવાઓ મગાવી શકાય છે. એના અનુસંધાને રજૂઆત કરવા છતાં પણ કોઈ એક્શન લેવાના નથી. એટલે ન છૂટકે ફરજિયાત ઓલ ઇન્ડિયા એસોસિએશને એક દિવસ ટોકન બંધનું એલાન આપેલ છે. બીજા ઘણા મુદ્દાઓ છે. કઈ કઈ દુકાનો જે છે જુનાગઢમાં ચાલુ રહેશે વૈકલ્પિક રીતે? ઇમરજન્સી દવાઓ માટે જુનાગઢમાં અમોએ 3 દુકાનો ખુલ્લું રાખવાનું નક્કી કરેલ છે. આદર્શ મેડિસિન્સ ચાંદરડા બાયપાસ, પછી ST રોડ ઉપર વૈભવ ફાટક પાસે RK મેડિકલ અને અરિહંત મેડિકલ સ્ટોર. 3 દુકાનો ઇમરજન્સી દવાઓ આપવા માટે ચાલુ રહેશે. બાકી દવા બજાર બંધ રહેશે. મારી જુનાગઢની પબ્લિકને અથવા આજુબાજુના દરેક ગામડાના દર્દીઓને ખાસ વિનંતી છે કે ઇમરજન્સી ન હોય તો એક દિવસ માટે તમે આગળ પાછળ કરી અને આવશો, જેથી કરીને દવા લેવામાં હેરાનગતિ ન થાય.